આપણે પહેરી લીધા અને મમ્મીને હું તૈયાર થઈ ગયા અને હવે નીકળી છીએ. તો જેટલું થોડું ઘણું ને પાણીની બોટલ ભેગી લીધી તમે પાણી પીવા ઊભા રહ્યા પછી ત્યાં ક્યાં ઊભું રહું રસ્તામાં એટલે અંદર વીટી નાખી હવે હું કાંકમાં વાવી દો. હે તેની પાછળની કહાની એવી છે ને કે મૂન મમ્મી છે ને જતા હતા એક્ટિવાની ગાડીમાં તો મેંગો હા એ મેંગો વાળી પીવી પણ આ જામફળની છે. તો પછી આ એક મિત્રો સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. મસ્ત એવી આપણી સવાર પડી ગઈ ને આજે આપણી સવાર પડી હતી 9:30 વાગે અને હું ને મમ્મી જાવી છે બહાર ગામ અને એક્ટિવા લઈને જાવી છે આરતી ટીવીએસ જુપિટર લઈને જાવી છે આરતીની અને આરતી આજ હાલીને ગઈ છે કામે અને હું અને મમ્મી જાવી છીએ બહાર ગામ તરવડા જાવી છીએ કેમ કે ત્યાં એક ચાંદલો લખાવાનો છે એટલે લગ્નનું અને લગ્નમાં તો મને જ જવાના લગ્નમાં કાલે પૂછી જાય હું ને મમ્મી જાવી છીએ અને અમે જાવી છીએ એક્ટિવા લઈને આરતીની. તો બસ હવે બધા તૈયાર થઈ ગયા છે મમ્મી હજી તૈયાર થાય છે હું તૈયાર થઈ ગયો છું અને આપણે આજે આ ચશ્મા પહેરવાના છે કેમ કે આપણે ઓલા કાલના જે ચશ્મા હતા તૂટી ગયા હતા જેની કાલનો વ્લોગ ન જોયો એ વ્લોગ જોતા હોજો ચશ્મા કેમ તૂટ્યા એમ પછી આ વ્લોગ જોજો પેલા કાલનો વ્લોગ જોજો. તો જે આપણે ચૂટકમ ચૂટકે ચોટાડીને જે આપણે એક્સપેરિમેન્ટ કર્યો હતો એક્સપેરિમેન્ટ એ ફેલ થઈ ગયો તો હવે આપણે આ ચશ્મા પહેરીને જવાનું છે અને ગાડી આ ચશ્મા પહેરીને જગાવવાની છે કેમ કે પછી ધૂળને કાંઈ આંખોમાં ઉડે નહીં ધૂળને એવું કાંઈ આંખોમાં ન ઉડે ને એટલે. તો બસ હવે આપણે તૈયાર થઈ ગયા હવે ખાલી બૂટ પહેરવાની વાર છે મારે પછી બસ પૂરું બસ જાવી નીકળી આપણે. અત્યારે કેટલા 10 વાગી ગયા છે 10 વાગ્યા છે ને મમ્મી બસ 10 વાગવા આવ્યા છે અને હવે આપણે નીકળવાનું છે. એ જ આપણે બૂટ હજી મોજાનું પહેરવાના છે ગોતીને આ યાર એક્ટિવા હા ટીવીએસ જુપિટર એ જ અમે લઈને જવાના છીએ હું અને મમ્મી. આ ઘડીક બે તડકે આજે આપણે સવારમાં વહેલા ઉઠીને દાઢી મસ્તી સેટ કરી નાખી હતી તે આપણે પહેરી લીધા અને મમ્મીને હું તૈયાર થઈ ગયા અને હવે નીકળી છીએ. તો જેટલું થોડું ઘણું ને શૂટ થાય તમને બતાવી બહુ તો કંઈ શૂટિંગને નહીં થાય એટલે થોડું ઘણું જેટલું થાય તમને બતાવશું. તો તમે વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ અને આપણે જાવે છે હવે આને લઈને નવી રીતે પહેલી વાર થઈશ બારગામાં એમાં મું વકાવી દે મું તારું રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ. વિખાઈ ગયા હવાના ઉડી ઉડીને કેવા થઈ ગયા. અમે પાણીની બોટલ ભેગી લીધી હતી તમે પાણી પીવા ઊભા રહ્યા પછી ત્યાં ક્યાં ઊભું રહું રસ્તામાં એટલે અત્યારે પી લેવું પાણી જે થોડું ઘણું શૂટિંગ થાય રસ્તામાં તમને બતાવું બાકી અને મમ્મી જાવી છીએ ધીમે ધીમે અકાવી ગાડી કે આગળ એટલું બધું ટ્રાફિક નથી ને એટલે પછી ફોન લીધો બાકી ફોન એટલો હાથમાં લેત નહીં વિડીયો ન ઉતારત ટ્રાફિક હતો ખાલી હાંકવામાં ધ્યાન રાખે આવો ભાઈ. ઓલા મસ્ત હતા ફૂલ લઈ લો ને હાલો ભાઈ કામ હતું એ કામ થઈ ગયું પૂરું અને હવે આપણે પાછા અમરેલી સાઈડ નીકળી છીએ અને હવે રોપાવું લેવાનું છે. અમે જોઈ ગયા ને તો અમને બહુ ગમી ગયું એટલે આ લેવાનું છે. મમ્મી ગયા છે હવે આગળ લેવા એક રોપ લઈ આવ્યા મમ્મી મસ્ત પીળા કલરનું એ છે ને ફૂલ આવે છે એમાં એક તો છે બસ ઘરે ઉગાડી દેવો અમે. તો ચાલે હવે નીકળ ફટાફટ અમરેલી એવા છે અમે બહાર ગામથી ઘરે અને પૈસા લખાવવાના હતા અને પૈસા લખવી નાખ્યા અને ઘરે આવ્યા બહુ ભૂખ લાગી ગઈ છે. ઝાડ લઈ આવ્યા ધૂળે અમે લેતા બતાવો
અને ધોળિયાની અંદર આરતીની ચુંદડીની અંદર વીટી નાખી. હવે હું કાંકમાં વાવી દઉં. હે ક્યાં? હા ધૂળ લઈ આવ્યા. હવે અમે વાવી દેવા. હા યાર કેટલી બધી. અરે મમ્મી તો મેં છે ને આ બધા કુંડામાં અમે બધા ઝાડ વાવેલા હતા. તો પછી વિચાર કર્યો કે ધૂળ તો નથી, ધૂળ ક્યાંથી લેવી? તો આરતીની ચુંદડી મેં ડેકીમાં દેખાઈ ગઈ. તો પછી મેં હાથ પાડી લીધો, કેમ કે બીજી જગ્યાએ કોથળી કાંઈ હતી નહીં. પછી એમાં ચુંદડીમાં મેં ધૂળ બધી લીધી માટી. એ નહીં મમ્મી આપણે વિચાર પણ આમથી વાવે તે કેમ આપણે કહો ભાઈ આપણે વાવે તે કે ની અંદર એટલે પછી લેવી જ પડી પરાણે. હવે ગમે એ ડબ્બામાં કે ધૂળ નથી તો વાવવું કેવી રીતે? ખોટો મારો ફેલ જા તમે લીધું એ એટલે અંદર પાણી અંદર રાખીને એટલે મૂળિયાવાળા ન થાય તો થોડા ઘણા કરમાઈ ગયા. હવામાં જેવા ફૂલ આવે છે ને એવા છે ને એમાં પીળા મુરઝાઈ ગયા બિચારા. ફૂલડા કેવા ખીલેલા હતા લીધા ત્યારે, હવે કેવા થઈ ગયા? હમણાં ડબ્બાની અંદર વાવી દેવાના, કેમ કે ગોળા હવે અમારે લિમિટ પૂરી થઈ ગઈ ગોળાની. એટલે ડબ્બો ક્યાંક હોય ને તો ડબ્બાની અંદર અમે સામે એક પડ્યો ડબ્બો એની અંદર હવે અમે વાવી દેવું. જ્યારે ગમે એક ગોળો ખાલી થાય ને પછી અમે પાછા હજી એક ગોળામાં વધી જાય. એક ગોળો જે વધી જાય 1 2 3 4 5 6 7 ગોળાની 8મો ગોળો વધી જાય. જેથી ગોળો ખાલી ગમે એક થાય ને ત્યારે. અને અમે લોકો વળતા આવતા આવતા લાડવા લઈ આવ્યા, પછી જલેબી લીધી અને સમોસા લીધા. પંખો કરો મમ્મી ઘડીક 5 ઉપર રાખો. આજ બહુ ગરમી જેવું. તો ભાઈ મેં જલેબી લઈ આવ્યા, લાડવા અને સમોસા ક્યાં આવી ગયા? ગાયબ થઈ ગયા. મારે ખમણ લેવું તો પણ એ ખમણ પેલા પૂછ્યું ભાઈને, પણ ભાઈ કીધું ખમણ પૂરા થઈ ગયા. તો પછી મેં સમોસા લીધા, લાડવા અને બધી ભૂખ બહુ લાગી તો ફટાફટ અમે લોકો જમી લઈએ. અમે તો આવતા પેલા હાથ મોડું ને કપડાં બદલી નાખ્યા હતા, કે ગરમી એટલી બધી થતી હતી એટલે તો ફટાફટ જમી લઈએ. અને આરતીને સ્નેપ પાડે છે, મમ્મીએ ચાલુ કરી દીધું, આપણે ચાલુ કરી દઈએ સમોસાથી. જીન કુકડા આવ્યા, જીના જીના. ચા પી દે દિનેશ ચા પી દે. એ તો રોકાવું નથી તમે ન્યાય લગે જમવાનું કીધું પણ તમે જમાય ન તો પછી એ કે તો આમ પૈસા નહીં લખી કે એમ થોડું લઈને જોવે પછી તમે ડાયરેક્ટ લખી દે. અમે સાંજે આવીશું, અમે છોકરીઓને આવું સમય કે બધું ને એટલે છોકરીઓ ન અત્યારે આવી સામે સાંજે આવીશું. કા મેં ખુલ્લું રાખો, હું લઈ લઉં. હાથે ડીશ લાવી ઓલી તમે એવું બધું કીધું ને એ મેલી જતી મારી તું તારી લઈ લે. કાઈ નહીં ઓલી અંબાવો. હા ઈ હાલો વાજે હાથમાં આવી હાલો. ચમચો લાવો તો ચડી ગયો જો. લાય પાટલું ગાલું સાહેબ હાલ છે ગાંડો ખાધો છો સમોસા ને ચટણી? મારે નથી ખાવું હવે. સમોસો પૂરો થઈ ગયો પછી ચટણી. એ આમાં છે હજી હું પૂરો થઈ ગયો. મારી પાસે તો એ પૂરો થઈ ગયો. માર નથી ખાવા, મને પછી ગળામાં બળો છે. મને હે માર નથી ખાવો. ત્રણેય ભાઈ ખાઈ ગયા. તો આજે બનાવ્યું છે કેનું શાક મમ્મી? વટાણા બટેકાનું શાક, રોટલી. વટાણા હિન્દીમાં શું કહેવાય? નહીં વટાણા, આ ગુજરાતી બ્લોગ ચાલુ છે આપણો. આપણા ગુજરાતી मटर, आलू मटर की सब्जी, आलू और मटर की सब्जी और साथ में रोटी और लड्डू और समोसे, लड्डू समोसे और जलेबियाँ. जलेबी में मैं खाती नहीं, लाओ तो जलेबी खादी नहीं बस जमना स्नैप पाड़ते दिन ના મને તો આપો શાક. તો ફટાફટ જમે લે. એની અંદર અમારા પાસે એક ગોળો કોઈ ખાલી હતો એટલે ડબ્બાની અંદર અમે વાવી નાખ્યો છે ઝાડવો. તો ત્યાં તો થોડો ઘણો મુરઝાઈ ગયો છે. પણ કાલ કે પરમદી બરોબર મસ્ત પાણી જાય ખીલી જાય. અને આ ધૂળ અમે જે લઈ આવ્યા હતા ત્યાંથી
તો ધૂળની અંદર જો ઢેફા થોડા તોડીને મેં નાખી દીધા છે એની અંદર થોડીક ધૂળ નાખીશ એટલે મસ્ત એ ખીલી જાય. તો આની જે ધૂળ લીધીની પાછળની કહાની એવી છે ને કે મૂન મમ્મી છે ને જતા હતા એક્ટિવાની ગાડીમાં, તો પછી આ બાજુમાં છે ને રોડ બનતો હતો. તો મમ્મી કીધું આ છે ને માટી સારી છે, ધૂળ આપણે લઈ લઈએ. તો મેં તું કેમ આપણે લેવી, કેમ કે ત્યાં કોઈ આવી કોઈ ઠેલી કે એવું કાંઈ હતી ને વાર ભેગી, તો ત્યાં છે ને ડેકી અંદર આરતીની ચુંદડી હતી. તો મમ્મી કે આપણે આરતીની ચુંદડી અંદર છે ને વીંટીને આપણે લઈ લેવી ધૂળ. તો બધું કાંઈ વાંધો નહીં આપણે એવું કરીએ. તો ઘરે આવ્યા તો જોયું તો કુંડું નહોતું, તો પછી અમે આની અંદર જ વાવી દીધું. પછી જ્યારે હવે કુંડું અમે લઈ આવશું ને પછી આમાંથી કાઢીને એ આવી રીતના વાવી દેવું. આ બધા જેમ આવ્યા ને એવી રીતના. અત્યારે તો આ ઝાડવામાં એટલે અત્યારે થોડુંક મોટું થઈ જાય ત્યાં ધ્યાનમાં રાખ્યું છે. જ્યારે મોટું મસ્ત થઈ જાય ને પછી કુંડું ગમે ખાલી થાય તેની અંદર મૂકી દેવું, એની અંદર વાવી દેવું. આની જેવું થઈ જાય. કેમ ફૂલ આવે ગુલાબી એવી રીતે આમાં આવી છે ફૂલ પીળા કલરના. આ એરિયા તમને દેખાતા જોશો ને થોડા થોડા. અત્યારે તો મુરઝાઈ ગયું છે, પછી કાલે કે પરમદી હરખું મસ્ત ખીલી જાય. અત્યારે તો પણ ધૂળ નથી વાવી નાખ્યું છે. પછી ગમે તો ફટાફટ વાવી દીધું ગમે એમ, નકર પછી આખાવું મુરઝાય તો ખોટું બગડી જાય. એટલે તો એવી રીતે અમે માટી લીધી. આવું ત્યાં કાંઈ હતા નહીં બાસકા કે એવું, નકરે આને બાસકો ભરી લેવી એમ. અને એમને ખબર નથી કે અમે આ ધૂળ ત્યાંથી લેવાના છે, નકરે અમે ઘરેથી કાંઈક લઈ જતા ઠેલી કે એવું. પણ ત્યાં આ બાજુમાં રોડનું કામ ચાલુ હતું, ખેતરના જે સેઢા હોય ને ત્યાં બધી માટી કાઢી લેવી, અમે લઈ લીધી. તો આપણે ચા પીવાની, તો ફટાફટ આપણે ચા પી લેવી. આમને આમ ચા ઠરી ગઈ. કે ને ખબર 2-3 દિવસથી છે ને ગરમી બહુ પડે છે, એટલે હવે પંખો 4 ઉપર કે 5 ઉપર નાખવો જ પડે છે, કેમ કે ગરમી જેટલી બધી પડે છે ને. તો આપણે ફટાફટ આપણી વાતોમાં ચાય ઠરી ગઈ, તો ફટાફટ આપણે ચાય પી લેવી. પપ્પા ગયા છે જમવા અને અમે લોકો ફ્રૂટી પી છીએ અમારા દુકાનની, જે અમે દુકાને વેચી છીએ ની, હું ને આરતી. તો તોડશે કોણ? અંદર કેમ નાખ્યું? મગદા અડધી પીવા દેવી પડશે. તો આ કે નહીં, આ કોઈ ભૂત ન દેવાની? આ એની એટલી છે તો એ કે અડધી પીવા દેજે. બોલ એમાં પૂરી થઈ ગઈ. તો પપ્પા ગયા છે ને જમવા, તમે ફ્રૂટી પી લેવી. મેં છાની વાળી ફ્રૂટી પીવીશ, કોઈ કહેતા નહીં. છાની મને ચોરી આગળ ફેસ લાઈટ તો ચાલુ કરી જ ને. હા જો ઉભા આગળ નહીં, પાછળની લાઈટ ચાલો. બસ હવે મારા મોઢા સારા આવી છે. હું દેખે જ રૂપાની. અમારે છે ને ઓલી કીધી હતી ફ્લેવરની પીવાની, મેંગો. હા એ મેંગો વાળી પીવી હતી, પણ આ જામફળની છે. હાલશે હવે. તો પછી આ એક હતી જામફળની, તો પછી મેં આ લઈ લીધી. ચીયર્સ તો રહી ગયું આપણું. ચીયર્સ. ચીયર્સ. અને હજી મારા ચશ્મા નથી આવ્યા, કે હું ચશ્મા હજી કાલે છે. કાલ 6 વાગે ભાઈ કીધું લેવા જવાનું, તો કાલ 6 વાગે ત્યાં સુધી એમના. તમે ફ્રૂટી પીતા પીતા ઘડી ખીચકા ખાઈ લેવી. મસ્ત ઠંડી ઠંડી છે કા ફ્રૂટી ઠંડી, પણ બહાર બહુ ગરમી છે. ગરમી હમણાંથી બહુ પડે છે, 4-5 દિવસથી. મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે ગળામાં. મસ્ત. તો મેં લોકો છે ને જમી લીધું, અને જમીન પછી અમે નીચે બી આવ્યા, દુકાન બેઠું છું. ને હવે આપણે વ્લોગ છે ને બહુ લાંબો નથી કરવો, વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. બાય બાય. બાય બાય.